હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવા રવાના બટર પેપર બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મેં અહીં એક પેન લીધેલ છે, તેમાં 3 મોટી વાટકી રવો લીધેલ છે। તો 3 વાટકી રવો લઈએ ત્યારે 1 વાટકી ચણાનો લોટ લીધેલ છે। તો 3 ભાગનો રવો અને 1 ભાગનો બેસન લીધેલ છે। તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણે તેમાં છાશ ઉમેરી દઈશું। છાશમાં અહીં રવાને પલાળવાનો છે, તો તેમાં છાશ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો ધીમે ધીમે આપણે બેટરને હલાવ્યા કરીશું અને જરૂર પ્રમાણે થોડી થોડી છાશ ઉમેરતા જઈશું, જેથી આપણું બેટર છે તે એકદમ સોફ્ટ અને સારું બને। તો ફ્રેન્ડ્સ, દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ વગર આસાનીથી બટર પેપર બનાવીશું। તો હવે આપણું બેટર છે તેને સારી રીતે હલાવીને રેડી કરીશું। તો વિડીયોને બિલકુલથી સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો આ રીતે હવે આપણે બિલકુલ લમ્સ ના રહે તે રીતે સારી રીતે ફેટી લઈશું। તો આ રીતનું આપણું બેટર ઘટ રહે તેટલું તેને ઘટ રાખવાનું છે। તો આ બેટરને 2 થી 3 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું। તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો આપણું બેટર છે તે સારી રીતે પલળીને રેડી છે। તેમાં સારો એવો આથો પણ આવી ગયો છે। અહીં આપણે રવાને છાશમાં પલાળ્યો છે, તો આપણો રવો છે તે બિલકુલ સારી રીતે આથો આવીને રેડી થયો છે। તો ઇન્સ્ટન્ટ રેસીપી છે, કોઈ રાત સુધી પલાળવાની જરૂર નથી। તો હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું। ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણે ઢોસાની લોઢી લઈશું, તેમાં આપણું બેટર ઉમેરી દઈશું। તેને આ રીતે ફેલાવી દઈશું। ગેસની ફ્લેમ બિલકુલ હાઈ જ રાખીશું। હાઈ ફ્લેમ પર આપણે ઢોસા બનાવવાના છે। ત્યાર પછી તેમાં બટર એપ્લાય કરીશું અને આખા પેપરમાં આપણે બટરને લગાવી દઈશું। તો આ રીતે આપણે તે બટર લગાવીને રેડી કરીશું। તો અહીં મારે નોનસ્ટિકની લોઢી નહીં, અહીં મારે લોખંડની લોઢી છે। તો તમે જોઈ શકો છો આસાનીથી આપણું પેપર છે તે ઉલટીને રેડી થયું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણું રવાનું બટર પેપર બનીને બિલકુલથી રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।